નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। છેલ્લા લગભગ 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। એમાં ખાસ કરીને છેલ્લા કેટલા ટર્મથી ડેડિયાપાડા નર્મદા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા ચૂંટાતા આવ્યા છે। ત્યારે આજે જે મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને જે ધડાકો કર્યો છે એના વિશે મારે 2 જ મિનિટ વાત કરવી છે। વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે, એટલે ગુજરાતની જનતાને ખબર પડે કે છેલ્લા 30 વર્ષની અંદર મનસુખ વસાવાને આ વસ્તુ યાદ કેમ ન આવી। આજે મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને એવું જણાવ્યું છે કે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ગુજરાતના યુવાધનને બચાવી લો। તો હું પૂછવા માંગુ છું આ મનસુખ વસાવાને કે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારને એવું કેમ યાદ ન આવ્યું કે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। કદાચ મનસુખ વસાવાના ઘરે જ રહેલો નથી આવ્યો ને કઈક, એટલે મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હશે। કારણ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી ગુજરાતની અંદર યુવાધન બરબાદ થઈ રહ્યું છે। દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજા આવા નશીલા તમામ પદાર્થ ગુજરાત જે રીતે બરબાદ થઈ રહ્યું છે, તો આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાને એવો કેમ વિચાર ન આવ્યો કે આપણે ગુજરાતના મુખ્યમંત્રીને આ પત્ર લખવો જોઈએ। આજે મનસુખ વસાવાએ આ પત્ર લખીને સાબિત કરી દીધું છે કે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજા જેવા નશીલા પદાર્થો હવે ગલીએ ગલીએ ખૂણે ખૂણે ગામો ગામ મળવા મળ્યા છે। દોસ્તો, આ નશીલા પદાર્થોથી આપણે આપણા બાળકોને બચાવવા પડશે। મનસુખ વસાવાએ જે રીતે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે નર્મદા જિલ્લાની અંદર બેફામ દારૂ વેચાય છે, લોકો બેફામ દારૂ પીવે છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે આજ મનસુખ વસાવાને હું પૂછવા માંગુ છું કે અત્યાર સુધી તમારી આંખો કેમ ન ઉગડી? અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? શું તમે ગુજરાતની જનતાને 30 વર્ષથી મૂર્ખ બનાવતા હતા? એટલા માટે તમે આજે મુખ્યમંત્રીને પત્ર લખીને એમ કહો છો કે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। શરમ આવી જોઈએ તમને લોકોને। 30 વર્ષની અંદર અસંખ્ય યુવાનો બરબાદ થઈ ગયા, આજે તમારી આંખ ઉગડે છે। અત્યાર સુધી તમે એવી કઈ ઘોર નિંદ્રામાં સૂતા હતા કે તમને લોકોને ખબર જ ના પડી કે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, બેન દીકરીઓની ઇજ્જત આબરૂ સરેઆમ નીલામ થઈ રહી છે। આજે તમે મુખ્યમંત્રીને પત્ર લખીને શું સાબિત કરવા માંગો છો કે હું એક ઈમાનદાર નેતા છું, એવું સાબિત કરવા માંગો છો? શરમ આવી જોઈએ તમને લોકોને। છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતની ઘોર ખોદી નાખી છે તમે લોકોએ। આજે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા ગુજરાતના મુખ્યમંત્રીને દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજા વિશે 2 શબ્દ નથી કહી શકતો। વિધાનસભાની અંદર જાય તો ગુજરાતના એકે એક ધારાસભ્યના મોઢા પર ટેપ લાગી જાય છે, બોલવાની કોઈની હિંમત નથી ચાલતી। જે રીતે ગોપાલભાઈ ઇટાલિયા વાત કરે છે એવી રીતે ચાવીવાળા રમકડાઓ છે, જ્યારે ચાવી પૂરવામાં આવે છે અને રમતા મૂકી દેવામાં આવે છે ત્યારે ટે 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 કરે છે, અને વિધાનસભાની અંદર જાય તો લોકોના મોઢામાં દહીં કેમ જામી જાય છે। હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આ એ ભારતીય જનતા પાર્ટી છે કે જે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે ગુજરાતની અંદર આવી છે। છેલ્લા 30 વર્ષના શાસનની અંદર તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા એવા નહીં હોય કે જે ક્યારે પેટ્રોલ ડીઝલની લાઈનમાં ઉભો રહ્યો હશે, ક્યારે કોરોનાની વેક્સિનની લાઈનમાં ઉભો રહ્યો હશે, ક્યારે નોટબંધી વખતે નોટ બદલાવવા માટે બેંકોની લાઈનમાં ઉભો રહ્યો હશે। આ બધાનું સેટિંગ કેવી રીતે થઈ જાય છે? આમ નાગરિક, આમ જનતા, આમ યુવાનો જ કેમ પીસાય છે આ બધી વસ્તુમાં? એટલે હું ગુજરાતની તમામ જનતાને કહેવા માંગુ છું કે જાગૃત બનજો। આ લોકોએ ખાલી એક ધર્મના નામની રાજનીતિ કરીને તમને લોકોને એવા ડરાવીને રાખ્યા છે, દબાવીને રાખ્યા છે કે તમે આ સરકારની સામે ચૂ નથી કરી શકતા। આજે નહીં જાગો તો હું ફરી એક વખત તમને કહું છું કે આવનારી પેઢી તમને કોસશે કે ગુજરાતની અંદર આવા અત્યાચારો થતા હતા, યુવાધન બરબાદ થતું હતું, બેન દીકરીઓ સાથે બળાત્કાર થતા હતા, ત્યારે તમે લોકો ક્યાં હતા? આવનારી પેઢી આપણને પૂછશે, એટલે જાગૃત બનવું પડશે। આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો એની પાછળનું કારણ શું છે? મનસુખ વસાવાએ પોલીસના નામ સાથે પત્ર લખ્યો છે કે આટલા પોલીસો નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાની અંદર હપ્તાઓ લે છે, બેફામ દારૂ વેચાય છે। હું મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આ ગુજરાતના યુવાધનને બચાવી લો।
તો અત્યાર સુધી હું પૂછવા માંગુ છું કે મનસુખ વસાવા તમે કઈ દુનિયામાં હતા? તમને નહોતી ખબર કે આ બધી વસ્તુ થાય છે? આજે બેફામ ડ્રગ્સ પકડાય છે, ગુજરાતના ગૃહ મંત્રી આવીને ફાંકા ફોજદારી કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ત્યારે તમારા જ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવે છે કે ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે. પણ હું દાવા સાથે કહું છું, બેફામ દારૂ નહીં, ચરસ, ડ્રગ્સ, અફીણ, ગાંજા જેવા તમામ નશીલા પદાર્થો ગુજરાતની ગલીએ ગલીએ, ખૂણે ખૂણે, પાનના ગલ્લે પણ મળે છે. પણ હું દરેક મિત્રોને વિનંતી કરું છું, દરેક ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમારા બાળકોને બચાવવા માટે હવે તમારે પહેલ કરવી પડશે. તમારા બાળકોને બચાવવા માટે તમારે આગળ આવવું પડશે. કારણ કે સરકાર તો કોઈ ઠોસ પગલા લેતી નથી, અને સરકારની અંદર જે બેઠેલા છે એ મોટા ભાગના બે ઓલાદ છે. એટલે એને ઓલાદનું દર્દ શું હોય, પરિવારનું દર્દ શું હોય, એ લોકોને કોઈને ખબર નથી. માટે તમારા બાળકોને, તમારી દીકરીઓને બચાવવા માટે તમારે જ આગળ વધવું પડશે. અને એના માટે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમે વારંવાર કહીએ છીએ કે આ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેમને કોઈ વ્યક્તિ, કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ સાથે નિસ્બત નથી. એમને માત્ર ને માત્ર એમની સત્તા ટકાવી રાખવા સાથે નિસ્બત છે, એમની ખુરશી સાથે નિસ્બત છે. આજે તમે નહીં બોલો, આજે તમે નહીં જાગો, તો ફરી એક વખત તમને કહું છું કે આવનારી પેઢીઓ તમને કોસશે કે જ્યારે ગુજરાત બરબાદ થતું હતું ત્યારે તમે લોકો શું કરતા હતા? ભાજપની વાહવાહી કરતા હતા, તાળીઓ પાડતા હતા. કારણ કે ભાજપે તમને એક એવી ગોળી આપી છે કે અમે છીએ તો તમે સલામત છો. જે દિવસે ભાજપની સરકાર હટી જશે તે દિવસે તમારા ઘર સુધી પેલા ટોપીવાળા પહોંચી જશે. કોણ ટોપીવાળા? અમે તો 45 વર્ષના થયા, આજ સુધી અમને કોઈ ટોપીવાળા હાથ પકડ્યો નથી, કોલર પકડ્યો નથી, ખીચામાંથી પૈસા નથી લઈ લીધા. તો શા માટે તમે લોકોને ડરાવો છો? જાગૃત બનો દોસ્તો. આ મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે, એનો મતલબ સાફ છે કે ગુજરાતની અંદર ચરસ, ડ્રગ્સ, દારૂ, અફીણ, ગાંજા જેવા તમામ નશીલા પદાર્થોનું સેવન થાય છે અને ખૂબ મોટી સંખ્યામાં થાય છે. આજે જેમણે પત્ર લખ્યો છે, વિચાર કરવા જેવી વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદે જ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું રહસ્ય શું છે? 156 ધારાસભ્યો તમે ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા. આજ સુધીમાં એક પણ ધારાસભ્યએ ક્યારેય દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજા જેવા નશીલા પદાર્થોને લઈ અને મુખ્યમંત્રીને રજૂઆત નથી કરી. જો કે ગલીએ ગલીએ, નાકે નાકે બધા જ ધારાસભ્યના વિસ્તારની અંદર બેફામ દારૂ મળે છે. એ એમને ખબર છે, પોલીસને ખબર છે, જનતાને ખબર છે. પણ કોઈ પહેલ નહીં કરે, કારણ કે બેફામ હપ્તાઓ આવે છે. આ હપ્તાઓ મારા તમારા બાળકોને બરબાદ કરી નાખશે. માટે જાગૃત બનજો. આવનારા સમયમાં જોઈ વિચારીને વોટ કરજો. આ વિડીયોને પણ શેર કરજો, જેથી કરીને દરેક નાગરિક જાગૃત બને. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.